નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં હશો? એક સુંદર મજાનો પ્રસંગ છે જે આપણે જોઈશું. આચાર્ય રામતીર્થ એમના જીવનમાં બનેલી જે ઘટના છે, જે મેં આ એક વિડીયોની અંદર લીધો છે, જે આપણે જેના વિશે ચર્ચા કરીશું. જ્યારે રામતીર્થજી જાપાનની પ્રવાસે હતા, તેઓ જાપાનની અંદર ફરી રહ્યા હતા. એમની મુસાફરી ટ્રેનમાં હતી, તો ટ્રેનમાં એમને ફળ ખાવાની ઈચ્છા થઈ કે જાપાનના ફળો કેવા છે, ફળ ખાવું જોઈએ એવું એમની ઈચ્છા થઈ. એમણે રેલવે સ્ટેશન પર ફળો જોયા, પૂછ્યું, પણ એ જે ફળો હતા એ એમને ગમ્યા નહીં. ત્યાર પછી એક રેલવે સ્ટેશનથી બીજા રેલવે સ્ટેશન ગાડી એમ જઈ રહી હતી, ત્યાં ફરીથી રામતીર્થજીએ ફળો જોયા કે ફળ તો ખાવા જોઈએ એમ, પણ ત્યાં પણ એમને ફળ નહીં ગમ્યા. જ્યારે ઉતરીને રામતીર્થજી ત્રીજા સ્ટેશન પર જાય છે, તો એ પોતે એ ફળોને જોઈ છે પણ લેતા નથી, કેમ કે નથી ગમ્યા. તો એનાથી રામતીર્થજી છે એમનાથી બોલાઈ ગયું કે ખરેખર જાપાનના ફળો છે એ સારા નથી એવું લાગે છે. ત્યારે જે ફળ વેચનાર જે વ્યક્તિ હતો, જે ફેરિયો હતો, એને મનમાં લાગી આવ્યું અને કહ્યું કે મહારાજ, તમે થોભો, થોડી વાર થોભો. એટલે આચાર્ય જે રામતીર્થજી છે તે ત્યાં થોભે છે, અને જે પેલો ફેરિયો હોય છે એ બીજે જગ્યાથી સુંદર ફળો લઈ આવે છે અને આચાર્ય રામતીર્થજીને આપે છે. તો આચાર્ય રામતીર્થજી એમની કિંમત પૂછે છે કે આ ફળો કેમ આપ્યા? તો પેલો જે ફેરિયો હતો એ કહે કે મહારાજ, આ તમારા માટે ભેદ છે મારા તરફથી, પણ તમે આ વાત કોઈને કહેતા નહીં કે જાપાનના ફળો સારા નથી. તો એમના ટૂંકો સંવાદ આચાર્ય રામતીર્થજી જે પોતે વિસ્મયમાં પડી ગયા કે આટલો બધો રાષ્ટ્રપ્રેમ, કે જાપાનના ફળો એમ કહેતા ખરેખર એ ફેરિયાનું જો રાષ્ટ્રપ્રેમ હતો કે કોઈને કહેતા નહીં, તો એ શબ્દો એમને ખરેખર ગમી ગયા અને એ વિસ્મયમાં પડી ગયા. અને રાષ્ટ્રભાવના આટલી બધી જોઈને ખરેખર અસ્કમાં રામતીર્થજી પડી ગયા. તો દોસ્તો, આ એક નાનો પ્રસંગ હતો કે જે મેં પ્રસ્તુત કર્યો. મારે તો એટલું જ કહેવું કે આપણા દેશની અંદર ઘણી બધા ક્રાંતિકારી જે મહાન વિભૂતિ જે ચરિત્રો છે, એને ખૂબ જ મહેનત કરી છે દેશને આઝાદ કરવામાં. પણ આપણી જે રાષ્ટ્ર જે ભાવના છે એ હરેક વ્યક્તિની અંદર રહેવું જોઈએ, અને એ સમય જ્યારે આવે ત્યારે આપણે બતાવવાનો પણ પ્રયત્નો કરવું જોઈએ. જન જનની અંદર એ રાષ્ટ્રભાવના આપણે અંદર પણ રહેવું જોઈએ. કોઈકે સરસ મજાનું કહ્યું છે કે તું ફક્ત ઉન્નત થા, તું ફક્ત ઉન્નત થા, બધું જ થશે, બધું જ થશે. મસ્તકનું મૂલ્ય ત્યારે જ થશે, મસ્તકનું મૂલ્ય ત્યારે જ થશે કે જ્યારે એ ઊંચું ઉઠશે. તો મિત્રો, આ નાના મસ્ત આ વિડીયોની અંદર મેં દેશ પ્રત્યેની જે આપણી રાષ્ટ્રીય ભાવના
હોવું જોઈએ, અને એમ તો બધાને હોય જ છે, પણ આ એક પ્રસંગ દ્વારા મેં મારી રીતના મારા શબ્દોમાં બસ એક પ્રસંગ કહ્યો. થેન્ક યુ દોસ્તો. જય ભારત, જય ગુજરાત, નમસ્તે.